बढ़िया साइंस ना नवा लेक्चर में आपનું સ્વાગત છે। આગલા લેક્ચર ની અંદર આપણે ત્રુટિ વિશે ભણ્યા હતા। આ ઉપરાંત ત્રુટિના પ્રકાર જોયા હતા, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ। ત્રુટિ એટલે શું? તમે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હો તો એ માપનમાં કંઈક અચોકસાઈ હોય, સાચું મૂલ્ય મળવાનું નથી, કંઈક ભૂલ મળે, એ જે અચોકસાઈનું માપ છે ને ત્રુટિ કહેવાય। જો ત્રુટિ એક જ પ્રકારની મળતી હોય, ક્યાંક તો ધન જ મળે બધાયમાં, એટલે કે મતલબ કે ભૂલ આવે છે પણ બધી એક તરફ આવે છે, વધારે જ આવે છે વધારે, તો એ વ્યવસ્થિત અથવા એક સાઈડ ઋણ આવે, તો એક જ પ્રકાર મળતી હોય તો એ વ્યવસ્થિત। પરંતુ ઘણી ત્રુટિઓ તમે માપન કરતા હોય તો ક્યારેક ધન ત્રુટિ આવે, ક્યારેક ઋણ ત્રુટિ આવે, તો અવ્યવસ્થિત। એની ત્રુટિ એટલે શું કે દાખલા તરીકે એ ભૌતિક રાશિનું તમે માપન કરતા છો, એ ભૌતિક રાશિનું માપ સાચા મૂલ્યની, દાખલા તરીકે એનું તમે માપન કર્યું a1, તો તમને ઈ a1 નું મૂલ્ય છે, ઈ સાચું મૂલ્ય છે, એમાંથી સહેજ જુદું આવે છે કે ને એની ત્રુટિ કહેવાય। સમજાઈ ગયા કે? હવે ઈ ત્રુટિમાં આપણે હવે જોવાનું છે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। તો પહેલા આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિ એટલે શું, ડેફિનેશન યાદ રાખશું। કોઈ પણ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યના ધન તફાવત, એટલે ઋણ આવે તો ધન લઈ લેવાનું, યાની તમને ભૌતિક રાશિ a છે, એનું તમે પહેલા અવલોકન કર્યું, તમને મળ્યું a1, પાછું અવલોકન કર્યું, તમને મળ્યું a2, પાછું અવલોકન કર્યું, તમને મળ્યું a3, યાની કે તમને લંબાઈ માપવાનો પ્રયોગ કીધો તો પહેલી વાર મળી લંબાઈ, પછી બીજી વાર થોડી કંઈક બીજી મળી, ત્રીજી વાર કંઈક ત્રીજી મળી। તમને સાચું મૂલ્ય ખબર નથી, જો સાચું મૂલ્ય ન ખબર હોય તો તમારે એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું। તો સરેરાશ મૂલ્ય એ બાર શું થાય, a1 + a2 + a3, ત્રણ અવલોકન છે તો ભાગ્યા કેટલા થાય, ચાર લીધા હોય તો a1 + a2 + a3 + a4 ના છેદમાં 4। હવે શું નિરપેક્ષ ત્રુટિ એટલે શું કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય એટલે a1 અને સાચા મૂલ્ય, સાચું મૂલ્ય ન હોય તો સરેરાશ મૂલ્ય, એનો ધન તફાવત એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય। યાની પહેલા માપનમાં તમને નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1 a1 - a1, હવે બીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ શું મળે, ડેલ્ટા a2, યાની કે પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્ય, સાચું મૂલ્ય ન ખબર હોય તો સરેરાશ મૂલ્ય, એનો તફાવત કેવો, ધન, જો એટલે માનાંકમાં લખ્યું, ઋણ આવે તો ધન કર નાખો, એને શું કહેવાય, નિરપેક્ષ ત્રુટિ। યાની ડેલ્ટા a3 = શું થાય તો કે પ્રાયોગિક મૂલ્ય a3 માઈનસ શું થાય a બાર ડેલ્ટા, ચોથું અવલોકન કર્યું તો ડેલ્ટા f મળે, પાંચ અવલોકન કર્યા તો ડેલ્ટા f। તો આને શું કહેવાય, નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। યાની કે જે નિરપેક્ષ ત્રુટિઓ મળી ડેલ્ટા a1 ડેલ્ટા a2 ડેલ્ટા a3, એનો સરેરાશ યાની ડેલ્ટા a1 + ડેલ્ટા a2 + ડેલ્ટા a3 ડિવાઇડેડ બાય 3, એને શું કહેવાય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। રેડી, આ બે કન્સેપ્ટ કમ્પ્લીટ। યાની કે હું તમને લંબાઈ માપવાનું કહું છું ઋણ, પહેલા તમે માપ કર્યું, જવાબ મળ્યો 1.4 મીટર, પાછો તમે માપ કર્યો, જવાબ મળ્યો 1.6 મીટર, પાછો માપ કર્યો, જવાબ મળ્યો 1.8 મીટર। તમે ત્રણ અવલોકન કર્યા, તમને સાચું મૂલ્ય ખબર જ નથી, તો સાચું મૂલ્ય ન ખબર હોય તો સરેરાશ મૂલ્ય, તો સરેરાશ શું થાય, L બાર બરાબર L1 + L2 + L3 ડિવાઇડેડ બાય 3 થાય, यानी L बार इज इक्वल टू L1 1.4, L2 1.6, L3 1.8 डिवाइडेड बाय 3, 8 ने 6 14 ने 4 18, यानी 1 2 3 1 4.8 डिवाइडेड बाय કેટલા 3 3 1 3 પોઈન્ટ 3 2 6 1 વધે। હવે સોરી 3 1 3 1 વધે એટલે 18 થયા ને, 3 6 18,
1.6 મીટર એ એનું સરેરાશ મૂલ્ય છે. ઓકે, તો તમને સરેરાશ મૂલ્ય મળી ગયું 1.6 મીટર. હવે તમારે નિરપેક્ષ ત્રુટિ, તો પહેલા માપનમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L1 યાદ કરો. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે પ્રાયોગિક મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય અને સાચું હોય તો સરેરાશ મૂલ્યનો ધન તફાવત. તો કે L1 કેટલા છે? 1.4 માઈનસ 1.6. જવાબ આમ તો માઈનસ 0.2 આવે પણ આપણે ધન તફાવત પ્લસ 0.2 લેવાનું. यानी બીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? ડેલ્ટા L2. તો શું થશે? L2 માઈનસ શું થાય? L1. L2 કેટલું? 1.6 માઈનસ 1.6 એટલે કેટલો આવશે? 0.0. ડેલ્ટા L3 ત્રીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ, તો શું થશે? L3 માઈનસ L12. L3 કેટલા? L3 કેટલા? 1.8 માઈનસ 1.6 એટલે કેટલા? 0. તો તમને ત્રણ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, ડેલ્ટા L1, ડેલ્ટા L2 અને ડેલ્ટા L3. તો હવે એનું સરેરાશ કેટલું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 ડિવાઇડેડ બાય કેટલા છે? તો ડેલ્ટા L1 કેટલા? 0.2, ડેલ્ટા L2 કેટલા? 0.0, ડેલ્ટા L3 કેટલા? 0.2 ડિવાઇડેડ બાય કેટલા? यानी कि डेल्टा L बार શું થશે? 0.4 ડિવાઇડેડ બાય શું થશે? 3. સાચો રૂપ આપી દો. તો આ શું મળશે તમને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. રેડી? સમજાઈ ગયું નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે ઇન્ટરેસ્ટિંગ સાપેક્ષ ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિ એટલે શું? જેને આપણે ડેલ વડે દર્શાવશું. દાખલા તરીકે બે ભૌતિક રાશિ છે તો એમાં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ A, यानी कि सरेराश निरपेक्ष त्रुटि यानी डेल्टा A बार અને સાચા મૂલ્યના ગુણોત્તરને, સાચું મૂલ્ય ન હોય તો સરેરાશ મૂલ્ય, यानी કોઈ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, યાદ કર્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યને, સાચું મૂલ્ય ન હોય તો કે સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહે છે. અને જો આ સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં ફેરવવામાં આવે, યાની કે ટકાવારીમાં ફેરવવું એ પ્રતિશતમાં ફેરવવું, એની 100% વડે ગુણ તો મને કેટલું ત્રુટિ મળે? પ્રતિશત ત્રુટિ મળે. યાની હું તમને સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે એક્ઝામ્પલ આપું છું કે તમને દળનું માપન કરવાનું કીધું. પહેલી વાર તમે દળ નાખ્યું, જવાબ આવ્યો 2.4. બીજી વાર દળ નાખ્યું, જવાબ આવ્યો 2.3 ગ્રામ. ત્રીજી વાર દળ નાખ્યું, જવાબ આવ્યો 2.5 ગ્રામ. ચોથી વાર દળ નાખ્યું, જવાબ આવ્યો 2.2 ગ્રામ. તો તમે અવલોકન કેટલા કર્યા? 4 અવલોકન કર્યા. ઓકે, તમને સાચું મૂલ્ય નથી ખબર. યાદ રાખશું, જ્યારે આપણે સાચું મૂલ્ય ન ખબર હોય ત્યારે કયું મૂલ્ય લેવાનું? સરેરાશ મૂલ્ય. तो सरेराश मूल्य लेम्बा इज इक्वल टू શું થાય? m1 plus m2 plus m3 plus m4 divided by m4. यानी m बार is equal to m1 यानी 2.4 plus m2 यानी 2.3 m3 यानी 2.5 અને m4 यानी 2.4 divided by કેટલા? સાચું રૂપ આપો. 2 ને 5 7 8 9 10 ને 4 14 નું ચોગડું વધી 1 2 2 4 2 6 2 8 ને 9 9.4 ડિવાઇડેડ બાય 4 यानी 4 નું 8 1 વધે 14 એટલે 4 તેરી 12 2 વધે 4 નું 4 20 यानी कि આપણે હંમેશા દશાંશ ના પછી એક અંક છે તો આમાં એક જ લઈશું 2.6. ઈ કેમ લઈશું એ હું પછી તમને કહીશ. અને હું સરેરાશ મૂલ્યનું મળે છે 2.3 ગ્રામ. રાઈટ? તો હવે તમારે શું મેળવવાનું છે? નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ બધું મેળવવાનું છે. તો પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિઓ મેળવીએ. તો કેટલા અવલોકન કર્યા? 4. તો કેટલી નિરપેક્ષ ત્રુટિ મળે? 4. तो पहली निरपेक्ष त्रुटि શું થઈ? डेल्टा L1
તો કે ડેલ્ટા m1 બરાબર શું થાય? યાદ કરો, પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્ય સાચું ન હોય તો સરેરાશ મૂલ્યનો ધન તફાવત. m1 કેટલા છે? જો m1 કેટલા છે? 2.4 -2.3 એટલે 0.1. यानी डेल्टा m2 બીજા માપદંડની અંદર નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા m2 यानी પ્રાયોગિક મૂલ્ય 2.3 અને સાચું મૂલ્ય ન હોય તો સરેરાશ મૂલ્ય એટલે 2.3 એટલે 0.0. यानी डेल्टा m3 ત્રીજા માપદંડની અંદર નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે પ્રાયોગિક મૂલ્ય 2.5 -2.3 यानी 0.2 ગ્રામ પ્લસ અને ડેલ્ટા m4 यानी 2.2 -2.3 इज इक्वल टू કેટલા થાય? 0.1. રેડી? સમજાઈ ગયું કે નહીં? તો ચાર અવલોકન છે તો ચાર નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. તો હવે શું કીધું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. યાદ કરો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 ડેલ્ટા m4 divided by 4. यानी डेल्टा m1 કેટલા? 0.1, डेल्टा m2 કેટલા? 0.0, डेल्टा m3 કેટલા? 0.2, डेल्टा m4 કેટલા? 0.1 divided by 4. સાદુરૂપ આપીએ 2 ને 1 3 ને 1 4 0.4 divided by 4. यानी डेल्टा m12 કેટલા મળ્યા? 0.1 ગ્રામ. यानी સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી? 0.1 ગ્રામ. હવે કઈ સાપેક્ષ ત્રુટિ. યાદ કરો, સાપેક્ષ ત્રુટિ એટલે શું? del m. તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય તો સાચું મૂલ્ય ને જો સાચું મૂલ્ય ન હોય તો સરેરાશ નો ગુણાકાર. તો ડેલ્ટા m12 કેટલા છે? 0.1 છેદમાં m12 કેટલા છે? 2.3 इन 10 વડે ગુણ 2 સેટ 1 ના છેદમાં 23. સાદુરૂપ આપી દેજો, જે સાદુરૂપ આવે તે એ શું મળશે? ડેલ m મળશે. હવે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે જે સાપેક્ષ ત્રુટિ મળે એને 100% વડે ગુણ ટકાવારીમાં ફેરવો તો 100 ના છેદમાં 23% એ શું મળશે તમને? પ્રતિશત ત્રુટિ મળશે. રેડી? यानी कि કોઈ પણ ભૌતિક રાશિ હોય, દાખલા તરીકે a, તો એ ભૌતિક રાશિને હકીકતમાં તમે માપન કરતા હોય તો ને a ± ડેલ્ટા a તરીકે લખાય. यानी a એનું સાચું મૂલ્ય ખબર ન હોય તો સરેરાશ મૂલ્ય અને ડેલ્ટા a એ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. સમજી લેજો, હજી પણ હજી આગળ આવશે. यानी કોઈ ભૌતિક રાશિ z છે તો z ને લખાઈશું z ± ડેલ્ટા z. यानी હું એમ લખું કે એક પદાર્થની લંબાઈ માપી, લંબાઈ ગઈ છે 2.5 ± 0.3 સેન્ટીમીટર. તો એનો મતલબ કે એનું સાચું મૂલ્ય કે સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું? 2.5 સેન્ટીમીટર. અને એની અંદર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી? 0.3. यानी कि ઈ જે લંબાઈ છે એ 2.5 + 0.3 થી લઈ અને 2.5 - 0.3 ની વચ્ચે ગમે ત્યાં હશે. यानी कि કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરો છો એ મૂલ્ય a પ્લસ ડેલ્ટા a થી લઈ અને a માઈનસ ડેલ્ટા ડેલ્ટા એટલે ની વચ્ચે ગમે ત્યાં એનું માપ હોઈ શકશે. તો આ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ છે. આજે